તો જય માતાજી મિત્રો, તો આજ આપણે બોલેરો લઈને આવી ગયા વણાકબારા મહેસલાની ગાડી ભરવા. એટલે વણાકબારા આવી ગયા. હવે આગળ તમને બોટું બતાવું. આ બધી દિવાળી કરવા આવેલી છે બોટું, બધી દુનિયાની બોટ છે. સાપ આ છે બધું વણાકબારા. આ બાજુ બધા બંગલા ને બિલ્ડિંગો છે. આ છે બોટું ઉપાડવાની કિરણ, તો ઉપાડીને બહાર કાઢેલી છે. આ બધા ડંગા છે મહેસલાના. આપણી ગાડી છે, આ બધી બોટો છે. આપણી બોલેરો પિકઅપ છે. હવે આમાં આપણે મહેસલા ભરીને જવાનું છે વેરાવળ. આપણા દોસ્તારની ગાડી છે. હવે આપણે અહીંયા પાર્ક કરી દીધી. હવે આગળ ગાડી ક્યાંથી ભરવાની થાય ત્યાંથી ને હવે આપણે ભરવાની છે ને. હવે આ બોટ છે આમાંથી. હવે બોટમાં ડીઝલ લેવાનું કામગીરી ચાલુ છે. આ બધું ડીઝલ ચાલુ છે આમાં બોટમાં 3,000-4,000 લીટર ડીઝલ લેવું પડે. તો મિત્રો આપણે ગાડી મશીન ભરાઈ ગઈ. તો હવે આપણે નીકળી ગયા વેરાવળ. ત્યાં આપણે કંપનીમાં ખાલી કરવાની છે. ઢોળાહા મૂકી ગયા છે. ઢોળાહાનો બાયપાસનો પુલ છે. તો દોસ્તો આ છે વેરાવળ નેશનલ હાઈવે. આપણી ગાડી ભરાઈ ગયેલી છે. આપણી ગાડી મચ્છીની ભરાઈ ગયેલી છે. બેસનમાં મચ્છી છે. આપણે આ બીજું ટોલ નાખું આવી ગયો. વેરાવળની હાઈવે પટ્ટીમાંથી આવડા ટૂંકમાં 35 કિલોમીટરની રેન્જમાં 2 ટોલ નાખા છે. ખાલી 35 કિલોમીટરમાં. ઓકે દોસ્તો, આ નદી છે સોમનાથની. બહુ જોરદાર નદી છે. બે બાજુ પુલ છે. નવો પુલ છે. અમારો જૂનો પુલ છે. હવે અમે વેરાવળ પૂગી વેરાવળ પૂગી જાઓ કંપનીમાં. તો આ કંપની છે. આ એક ગાડી ખાલી થશે. આના પછી આપણો વારો છે ગાડી ખાલી થવાનો. વાર લાગશે, કલાક હોઈ જાય. આમાં તો આવું બધું કંપનીઓ છે અહીંયા બીજું. આપણે લાગી પૂ તો હવે બબલાવાળી કરી લઈએ. બીજું હું આવજો. ગાડી ભરાઈ જાય ને એટલે માલ પકડવો પડે વહેલા. તો આપણી ગાડી હવે ખાલી થાય. અડધી કલાક જેવો હોઈ જાય. હવે આપણે પછી ગાડી ખાલી થઈ ગઈ. તો હવે સોમનાથ બાયપાસ છે. આપણે સોમનાથ બાયપાસનો બોર્ડ વ્યૂ છે. જોઈ શકો દ્વારકા, જેતપુર, ભાવનગર. તો આપણે હવે ઘરે પૂગી ગયા. તો હવે આપણે ગાડી લઈને આપણે ઘરે પૂગી ગયા. તો દોસ્તો, અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.